થયું કે હવે મન ક્યાંય ફસાવા દેવું નથી. જે વસ્તુ છે એનો સ્વીકાર, કોઈનો તિરસ્કાર નહીં, ક્યાંય હા કે ના, ક્યાંય ના નહીં. જે મળે એટલે ઘરના લોકોએ કંટાળ્યા કે તું કોઈ કામનો નથી, જા ઘર છોડીને જતો રહે. જેવી પ્રભુની ઈચ્છા, નીકળી ગયા. અહીંયા રહુગણ રાજાની સવારી જતી હતી. પાલકીમાં બેસીને રાજા જઈ રહ્યા છે પૂર્વમાં કપિલ ભગવાનનો સત્સંગ કરવા માટે. અને રાજાની સવારી જતી હતી ને પાલકીમાં કહારોમાં એક કહાર બીમાર પડી ગયો, પાલકી ઉચકનારો. થયું કે ભાઈ સવારી આગળ કેમ જાય? તો કે કોઈને ગોતીને લઈ આવો અને જોડાઈ જાઓ. અને પેલા શોધવા નીકળ્યા તો ભરતજી મળ્યા. તું પાલકી ઉચકીશ? જેવી પ્રભુની ઈચ્છા, જોડાઈ ગયા. અને રાજાની સવારી આગળ નીકળે ને આ તો બધામાં ઈશ્વરને જુએ. એટલે રસ્તામાં કીડી મકોડાની હારમાળા જતી હોય, આમ જતી હોય લાઈન, એટલે એમને લાગે મારો ક્યાંક પગ ન પડી જાય, એટલે કૂદકો મારે એટલે પાલકી ઊંચી થાય એટલે રાજાના માથા પર વાગે. બૂમ પાડે, બરાબર ચાલ. ફરી પાછું ચાલે, યાત્રા આગળ ચાલે, પાછું કઈક જીવજંતુ દેખાય, ફરી કૂદકો મારે. 2-3 વાર થયું એટલે હવે રાજાનો પિત્તો ગયો. ઉભા રાખ્યા, નીચે ઉતર્યો ને જેમ તેમ બોલવા લાગ્યો ભરતજીને, આ તું બહુ દુબળો પાતળો છું, તારાથી ઉચકાતો નથી ને. જેમ તેમ અપશબ્દો જ્યારે બોલવા લાગ્યો ત્યારે ભરતજીને થયું કે હવે પરિચય કરાવવો જોઈએ. ત્યારે કહ્યું, આ ગોરો, કાળો, દુબળો, પાતળો આ બધા તો દેહના ધર્મો છે, હું તો આત્મા છું. ચોક્યો રાજા. એક સાધારણના મુખમાં આવી વાત. હાથ જોડીને પૂછ્યું કે તમે કોણ છો? અને ત્યારે ભરતજીએ પોતાનો પરિચય આપ્યો કે આ રીતે મારી જીવનની ગતિ છે. સુંદર સત્સંગ થયો છે. ભવાટવીનું વર્ણન કરવામાં આવ્યું, ભરત વંશના રાજાઓનું વર્ણન આવ્યું, નવખંડ પ્લક્ષાદિ દ્વીપો આદિનું વર્ણન આવ્યું, સૂર્ય ચંદ્રની ગતિ, જ્યોતિષ શાસ્ત્રનું વર્ણન આવ્યું, નરકોનું વર્ણન આવ્યું. રાજા ગભરાયો કે માણસ પાપ કરતા ડરતો નથી, આવા નરકો એને ભોગવવા પડે છે. અને અહીંયા પંચમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, કનૈયા લાલ કી જય, ભગવાન કી જય. છઠ્ઠો સ્કંદ પોષણ લીલા. પોષણમ તદનુગ્રહ. આપણે કહીએ ને પુષ્ટિ માર્ગ, અનુગ્રહનો માર્ગ, એટલે એનો અર્થ થાય પોષણ. અને પોષણનો અર્થ થાય પોષણમ તદનુગ્રહ, એનો અનુગ્રહ, એનો કૃપા, એને જ કહેવાય પુષ્ટિ. અને છઠ્ઠો સ્કંદ એ પોષણ લીલા છે. અજામિલ આખ્યાન. બ્રાહ્મણ મૂળમાં, પણ એક જગ્યાએ જંગલમાંથી પસાર થતો હતો. એક દિવસ એક જગ્યાએ એવી દ્રષ્ટિ પડી કે એની બુદ્ધિ બગડી. અને એવી બુદ્ધિ બગડી કે બ્રાહ્મણપણાનું કર્તવ્ય છોડી દીધું, ઘરબાર છોડી દીધું, ગણિકાની સાથે રહેવા લાગ્યો, પાપ કર્મોમાં લિપ્ત બની ગયો. બ્રાહ્મણપણાના બધા કર્તવ્યો મૂકી દીધા. માણસનું મન ક્યારે બગડે કોને ખબર. એટલે જ માણસે હંમેશા સાવધાન રહેવું, હંમેશા સાવધાની સાથે માણસે જીવવું. કારણ કે આ મનનો ક્યાંય ભરોસો નથી, ક્યારે કયા પલડે જઈને બેસી જાય કોને ખબર. એટલે એકવારમાં શું છે, એકવાર જોવામાં, એકવાર ખાવામાં, એકવાર આ બધી એકવારની જે શરૂઆત છે ને એ જ મનને એના સાધનો આપી દે છે, મનને તાકાત આપી દે છે. ગણિકા સાથે રહેવા લાગ્યો. એકવાર એ ગામમાં મહાત્માઓ આવ્યા અને મહાત્માઓ યુવાનો બેઠા હતા. એમને પૂછ્યું કે કોઈ અહીંયા સારો બ્રાહ્મણનું ઘર ખરું કે જ્યાં અમે ભોજન કરી શકીએ? એટલે એમને મસ્કરી સુધી એમને કહ્યું, અમારા ગામમાં એક આદર્શ બ્રાહ્મણ રહે છે, એનું નામ છે અજામિલ, ત્યાં જશો તો પવિત્ર ભોજન મળશે. અજામિલ બહાર ગયો હતો, જેની જોડે રહેતો એ ગર્ભવતી હતી. મહાત્માઓ પધાર્યા, કહ્યું કે અમે ભોજન કરવા આવ્યા છીએ. એને થયું કે અમારા જેવા પાપીના ઘરમાં મહાત્માઓ ભોજન કરે, આટલું મોટું સૌભાગ્ય મારું. અને મહાત્મા એક કણિકા પણ આપણા ઘરની લે ને તો એ કણિકા નથી ખાતો, એ ઘરના બધા પાપ ખાઈ જાય છે. કહ્યું કે આ અમારું સૌભાગ્ય કે અમારા ઘરમાં આ મહાત્માઓ ભોજન કરશે. તો જે કાંઈ હતું વેચી કરીને વ્યવસ્થા કરી, ભોજનની બધી તૈયારીઓ કરી. અને ભોજન કરતા પછી ખ્યાલ આવ્યો કે આ તો અજામિલ જેવા પાપીનું ઘર છે, પણ આના ઘરનું ભોજન કર્યું છે તારના પર કૃપા કરવી જોઈએ. ભોજન કર્યા પછી કહ્યું કે હવે ભોજન કરીને દક્ષિણા આપ. કે અમારી પાસે તો કાંઈ નથી, હું શું દક્ષિણા આપું? કહ્યું, મહાત્મા વિચાર કર્યો કે એમ તો આ ભગવાનનું નામ નહીં લે, પણ આના બાળકનું નામ જો ભગવાન પર રાખી જઈએ તો એ નિમિત્તે પણ ભગવાનનું નામ લેશે. એટલે કહ્યું કે દક્ષિણામાં મારે બીજું કાંઈ નથી જોઈતું, પણ તારે જે બાળક થાય એનું નામ તું નારાયણ રાખીશ, એવું વચન.
અને કહ્યું કે આમાં મને શું વાંધો હોય, હું વચન આપું છું કે એનું નામ નારાયણ રાખીશ. અને મહાત્માઓ તો ગયા અને બાળક થયું અને અજામિલને એટલું બધું વહાલું છે. આખો દિવસ નારાયણ અહીં આવ, નારાયણ આ કર, નારાયણ આ લાવ, નારાયણ ત્યાં જા. આખો દિવસ નારાયણ 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 ચાલે. 88 વર્ષનો થયો અજામિલ. યમદૂતો દેખાયા, ગભરાયો. એને થયું શું મૃત્યુનો સમય આવી ગયો અને ગભરાઈને બૂમ પાડી, નારાયણ. દીકરાએ તો ન સાંભળ્યું, પણ પરમ પિતાએ સાંભળ્યું. પોતાના પાર્ષદો પરમાત્માએ મોકલ્યા છે, અહીંયા યમરાજાએ યમદૂતો મોકલ્યા છે. બંનેની વચ્ચે સંવાદ થયો છે. યમદૂતો કહે આ પાપી છે, બ્રાહ્મણ હોવા છતાં કર્તવ્ય કર્યું નથી, આને તો યમલોક લઈ જઈશું. પાર્ષદો કહે પણ આને અંત સમયમાં ભગવાનનું નામ લીધું છે. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અઘમ પુંસો દહે દેદો યથાનલ. કહ્યું કે ભગવાનનું નામ તો અગ્નિ જેવું છે. અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિ તો બાળી જ નાખે છે. એમ ભગવાનનું નામ જાણતા લેવાય કે અજાણતા, કોઈ પણ રીતે ભાઈ કુભાય અનખ આલસહુ, કોઈ પણ રીતે પ્રભુનું નામ લેવાય ને પ્રભુ તો કૃપા જ કરે. લીધેલું ભગવાનનું નામ ક્યારે પણ નકામું જતું નથી. कोई भी भाव से लिया हुआ प्रभु का नाम कभी भी बेकार नहीं जाता. એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભિરેવ સતતમ સ્થે મિત્તે મે મતે. સતત ભગવદ નામ લેના, ये આજ્ઞા પ્રભુ મહાપ્રભુજી. બને એટલું અષ્ટાક્ષર નામ લેતા. જ્યારે પણ સમય મળે તમે કારમાં હો, જતા હો, અને જરૂર નથી કે પુસ્તક લો, આ લો, મનમાં સ્મરણ કરતા ભગવદ નામ. એ જ આપણા કર્મ બંધનોથી મુક્તિનું એકમાત્ર કારણ છે. આ માળા જ ઉપરના તાળા ખોલવાની ચાવી છે. બને એટલું જાપ કરો, બને એટલું ભગવદ નામ લો. નામનું આપણે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી, ગીતાજીમાં તો ભગવાન કહે ને સર્વ યજ્ઞોમાં શ્રેષ્ઠતમ હું જપ યજ્ઞ છું. જકારો જન્મ વિચ્છેદ, પકારો પાપનાશન. જો સ્મરણ અને જપ આ બંનેમાં ફરક છે. ઘણી વાર લોકો કે આમ ગણી ગણીને લેવું કે ગણવાની જરૂર નથી. બંનેનું મહત્વ. સ્મરણમાં ગણવાની જરૂર ન હોય, જપમાં સંખ્યાનું પણ મહત્વ છે, જપમાં સ્થાનનું પણ મહત્વ છે. દરેકનો એક પ્રકાર છે. નવધા ભક્તિમાંની સ્મરણ ભક્તિ છે અને જપ એક સ્વતંત્ર પ્રકાર છે આરાધના, ભગવદ નામનું સ્મરણ. અહીંયા ચર્ચા થયો છે, ઉદ્ધાર થયો છે અને ભગવાનના પાર્ષદો વિજય પામ્યા છે. આગળ દક્ષ દ્વારા ભગવાનની સ્તુતિ, નારદજીના શ્રાપની કથા આવી. દક્ષ પ્રજાપતિઓના શ્રેષ્ઠી બન્યા. ઇન્દ્ર દ્વારા અપમાન થયું એટલે બૃહસ્પતિએ દેવતાઓનું ગુરુપદ ત્યાગી દીધું. અને ગુરુપદ ત્યાગી દીધું અને ગુરુ વગરના થયા એટલે ભય થયો, ક્યાંક અસુરો ચઢાઈ કરી દેશે તો આપણો નાશ થઈ જશે, આપણે હારી જઈશું. એટલે વિશ્વરૂપને ગુરુ બનાવ્યા. વિશ્વરૂપને ગુરુ બનાવ્યા. 3 મુખ હતું અને માં અસુર કુળની હતી એટલે યજ્ઞમાં થોડો ભાગ મળે તો અસુરોને આપતા. અને જ્યારે ઇન્દ્રને એ ખબર પડી કે અમારા યજ્ઞમાંથી થોડો ભાગ અસુરોને આપે છે અને એને વિશ્વરૂપની હત્યા કરી અને બ્રહ્મ હત્યા લાગી. અમુક જગ્યા ઉપર વાટ્યા બ્રહ્મ હત્યા. ત્વષ્ટા જે વિશ્વરૂપના પિતા હતા એને આવ્યો ક્રોધ, મારા પુત્રને ઇન્દ્રએ માર્યો છે, યજ્ઞમાંથી એવો પુત્ર પ્રગટ કરીશ જે ઇન્દ્રને મારે. યજ્ઞ કર્યો પણ યજ્ઞના મંત્રોમાં ભૂલ પડી, ઇન્દ્રને મારે એની જગ્યાએ ઇન્દ્રથી મરે એવો વૃત્રાસુર પ્રગટ. વિકરાળ છે, વિશાળ છે, યુદ્ધ લડવા માટે આવ્યો છે. ભગવાન વજ્ર બનાવ્યું, દધીચી મુનિએ અસ્થિ આપ્યા, વજ્ર બનાવ્યું અને ઐરાવત પર તૈયાર થઈને સવાર થઈને ઇન્દ્ર લડવા આવે છે. વજ્રમાં ભગવાન પોતે બિરાજમાન, પોતાનું તેજ બિરાજમાન કર્યું. વૃત્રાસુરને દર્શન થયા. થયું કે મારું મૃત્યુ નિશ્ચિત છે. હવે આ વૃત્રાસુર પણ ભક્ત છે ભગવાનનો. એમ કહેવાય છે કે આ ભક્તિનું રૂપ છે. એટલે જ્યારે વૃત્રાસુરનો વધ થયો ને ત્યારથી આ ભૂતળ પર ભક્તિનો પ્રચાર થયો. એમ મહાપ્રભુજી સમજાવ્યું. જેમ અત્તરનું ઢાંકણું ખોલો એટલે એની સુગંધ દૂર જાય ને ખબર પડે કે આ ગુલાબનું છે કે આ છે. એમ વૃત્રાસુરના વધ દ્વારા ભક્તિનો પ્રચાર થયો એમ કહેવાય છે. આ સાક્ષાત ભક્તિ રૂપ છે. સુંદર સ્તુતિ 4 શ્લોકમાં, જેને વૃત્રાસુર ચતુશ્લોકી કહીએ છીએ. વૈષ્ણવોના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે સમજાવ્યા. જો વ્યક્તિઓના 4 પુરુષાર્થની વાત તો પહેલા મેં કરી, હવે વૈષ્ણવના 4 પુરુષાર્થ કયા.
મહાપ્રભુજીએ પણ ચતુશ્લોકીમાં આ ચારે પુરુષાર્થની વાત કરી. પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ, અર્થો હરિરેવહિ, કામો हरेर्दिदृक्षैव, मोक्ष कृष्णस्य चेत ध्रुवम. वैष्णव के चार पुरुषार्थ क्या है? धर्म क्या वैष्णव का? सर्वदा सर्वभावेन भजनीयो व्रजाधिपा. पुष्टि मार्गे हरिर्दास्यम धर्म, प्रभुની દાસતા ધર્મ છે. અર્થો હરિરેવહિ, अर्थ क्या है वैष्णव का? प्रभु ही धन है. धर्म ही ते पायो यह धन, धर्म ही ते पायो. काम क्या है? प्रभु को देखने की इच्छा, प्रभु को पाने की इच्छा, यही काम है. वृत्रासुर एक एक श्लोक में चारों पुरुषार्थ को समझाते. काम पुरुषार्थ को समझाते हुए वृत्रासुर ने कहा, बड़ी सुंदर बात वृत्रासुर ने कही, भक्तों का काम क्या है? अजात पक्षा. जैसे छोटे छोटे बच्चे होते हैं ना चिड़िए के, जिनकी पंख भी फूटे नहीं है, अभी पंख आए नहीं है और घोंसले में है, અને માં જ્યારે ચણ લઈને આવે ત્યારે ચકલીના બચ્ચાઓ ચી 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 કરી માને મળવાનો કેવો ઉત્સાહ બતાવે છે. પ્રભુ આવી તત્પરતા આપને મળવા માટે મારા મનમાં થાય. પણ થયું કે પાંખ આવી જાય પછી કોણ રાહ જોવે? સ્તન્યમ યથા વત્સ તરાક સુધારતા. જેમ વાછરડું બાંધી રાખ્યું હોય અને ગાયને લઈ ગયો હોય ગોવાળિયો જંગલમાં ચરવા માટે, અને સાંજના સમયે ગાયને આવતી જુએ અને વાછરડું છોડે ત્યારે માની આજુબાજુ કૂદકા મારતું હોય છે વાછરડું, માને મળવાનો ઉત્સવ બનાવતું હોય છે. પ્રભુ આવી તત્પરતા આપને મળવા માટે મારા હૃદયમાં થાય. પણ થયું કે દૂધ પીવાનું છોડી દે પછી ક્યાં રાહ જુએ? પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના. मानो एक प्रिया जिस प्रकार से अपने प्रियतम की प्रतीक्षा करती है, वैसे मैं सदा आपकी प्रतीक्षा करता रहूं. तो कहता है कि एक व्यक्ति, एक कन्या પોતાના પ્રિયતમને જોયો ને મળવા દોડી તો ખરા, પણ ખોટું ન લગાડતા. હું મારા લૌકિક પ્રિયતમને મળવા દોડી તોય મને ભાન ન રહ્યું કે નીચે કોણ છે. તમે તો તમારા અલૌકિક પ્રિયતમને મળી રહ્યા હતા, તમને કેમ ભાન રહ્યું કે ઉપરથી કોઈ ગયું છે? જાકો મન લાગ્યો ગોપાલ સો, ताय प्रीत बंधी श्री वल्लभ पद सो, और न मन में आवे. जाको मन प्रभु में लग गया, उसे कहाँ भान नहीं. यही तो भक्तों का काम है, प्रभु से मिलने की इच्छा, प्रभु को पाने की इच्छा. मोक्ष पुरुषार्थ माटे कहूं, ममोत्तम श्लोक जनेषु सख्यम संसार चक्रे भ्रमतस्व कर्म भी तन्मायात्मात्मजदारगे स्वासक्त चित्तस्य ननाथ भूयात्. उत्तम श्लोक जनों का मुझे संग मिले, कहीं भी संसार में मेरा मन न लगे. सुंदर चर्चा वृत्रासुर ने की है और वृत्रासुर નો ઉદ્ધાર થયો. આગળ ચિત્રકેતુનું આખ્યાન આવ્યું, અદિતિ દિતિના સંતાનોની ઉત્પત્તિ પુંસવન વિધિનું વર્ણન આવ્યું. ષષ્ઠમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન नाथ की जय, भागवत भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय.